હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે ફરી પાછા લાઈવ. ઓકે, ચલો દીકરાઓ, સોલિડ સ્ટેટ ની અંદર આપણી પાસે આજે જે રેડિયસ છે એટલે કે ધનાયન અને ઋણાયન છે એની ત્રિજ્યા, રેડિયસ. આ જે ત્રિજ્યા છે એનો ગુણોત્તર આપણે લેવો પડશે. એ ગણતરી આપણે એક એક્સ્ટ્રા મુદ્દામાં છે જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલી ને આપણે લેવાનું છે. એટલે પછી આપણે સ્પેશિયલ એક એક્સ્ટ્રા લેક્ચર એના માટે ગોઠવી દીધું કે બે ત્રિજ્યા ગુણોત્તર જે છે એના માટે આપણે એક મુદ્દો લઈએ. તો દીકરાઓ, ત્રિજ્યા ગુણોત્તર માટે આપણે આગળ વધવું છે વિભાગ 11 ની અંદર. સો માય નેમ ઇઝ લેન ત્રિવેદી. પાર્ટ 11 માં આગળ વધીશું સોલિડ સ્ટેટમાં. ચલો, આપણી પાસે ત્રિજ્યા ગુણોત્તરની વાત કરવા જઈએ છીએ તો એના ઇમ્પોર્ટન્ટ મુદ્દા કયા છે, અગત્યના મુદ્દાઓ પહેલા એ જોઈ લઈએ, પછી ત્રિજ્યા ગુણોત્તર વિશે સમજીએ. અગત્યના મુદ્દામાં પહેલો મુદ્દો દીકરાઓ એવો છે કે આયોનિક ઘન પદાર્થો માટે જ ત્રિજ્યા ગુણોત્તર છે. આયોનિક ઘન પદાર્થો આપણે કહી શકીએ ZnS, NaCl, CsCl વગેરે, કે જેની અંદર એના માટે આપણે ત્રિજ્યા ગુણોત્તર નક્કી કરી શકીએ છીએ. બીજા કોઈ ઘન માટે નથી નક્કી કરી શકતા. બીજું છે કે ત્રિજ્યા ગુણોત્તર બરાબર ધનાયનની ત્રિજ્યા ભાગ્યા ઋણાયનની ત્રિજ્યા. દીકરાઓ, ધનાયનની ત્રિજ્યાને હું r પ્લસ કહીશ. r લખશો સ્મોલ r માઈનસ કહીશ તો આ પ્રમાણે લખાશે. અથવા તો rc upon ra પણ લખાશે. c for cation એટલે કે કેશન આપણો પોઝિટિવ આયન, ni તો rc upon ra લખીશું. અથવા તો સ્મોલ r upon કેપિટલ r, કોઈ પણ લખાશે. આમાંથી કોઈ બી સંજ્ઞાનો આપણે ઉપયોગ કરી શકીશું અને કોમ્પિટિટિવ એક્ઝામમાં અથવા તો કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ કરી શકીશું. બરોબર. તો આ ત્રિજ્યા ગુણોત્તર ધનાયનની ત્રિજ્યા ભાગ્યા ઋણાયનની ત્રિજ્યા, જેને આપણે ત્રિજ્યા ગુણોત્તર કહીશું. બીજી વસ્તુ, ત્રિજ્યા ગુણોત્તર જોતા આપણને એટલી ખબર પડે છે કે rc upon ra it is equal to ત્રિજ્યા ગુણોત્તર છે. સમજો. હવે જો હું એમ કહું છું કે જો rc નું મૂલ્ય વધારવામાં આવે, સમજો rc નું મૂલ્ય વધારવામાં આવે એટલે કે વધારે હોય તો મને એમ કહો rc upon ra ના મૂલ્યમાં શું થાય દીકરાઓ? વધારો થશે. સમજો. જો ધનાયનનું કદ એટલે કે ત્રિજ્યા મોટી હોય તો એનો ગુણોત્તર એટલે કે ત્રિજ્યા ગુણોત્તર પણ વધારે હશે. સમજો. જો ત્રિજ્યા ગુણોત્તર વધારે હોય તો સવર્ગાંક આપણને વધારે મળશે. ઇન્ડેક્સલ કેવી રીતે મળે ચર્ચા કરીએ છીએ આગળ જતા. ધ્યાન રાખજો, જો rc મોટો હશે, rc મીન્સ કે ધનાયનની ત્રિજ્યા. આપણને ખબર છે, ફરીથી એક વખત હું માત્ર આયોનિક ઘનની વાત કરી રહ્યો છું દીકરા. આયોનિક ઘન ઇટ મીન્સ કે જેની અંદર ધનાયન છે અને ઋણાયન છે. ધનાયનની ત્રિજ્યાનું rc કહી રહ્યો છું, ઋણાયનની ત્રિજ્યાનું ra કહી રહ્યો છું. તો ધનાયનની ત્રિજ્યા ભાગ્યા ઋણાયનની ત્રિજ્યા એને ત્રિજ્યા ગુણોત્તર કહેવાશે. એટલે કે જો મારી પાસે ધનાયનની ત્રિજ્યા વધારે હશે તો ધનાયન ભાગ્યા ઋણાયન બંનેનો ગુણોત્તર કે જે ત્રિજ્યા ગુણોત્તર છે એ વધારે હશે. જો એ વધારે હશે તો સવર્ગાંક આપણને કેવું મળવાનું છે? વધારે મળવાનું છે. બરાબર છે દીકરાઓ? ચલો એના પછી નેક્સ્ટ ચોથા મુદ્દામાં આગળ વધીએ કે ra એટલે કે ni એટલે કે ઋણાયનની ત્રિજ્યા. ધ્યાન રાખજો, ઋણાયનની ત્રિજ્યા જો મોટી છે કોના કરતા? rc કરતા એટલે કે ધનાયનની ત્રિજ્યા કરતા. એ હંમેશા મોટી જ રહેશે, ઓલવેઝ
એટલે કે ધન આયનની ત્રિજ્યા કેવી રહેશે? તો કે ધન આયનની ત્રિજ્યા નાની હશે. કેમ એવો ક્વેશ્ચન થાય આપણને, બરાબર છે? તો ધ્યાન રાખજો, પરમાણુમાંથી જ્યારે પણ ઇલેક્ટ્રોન મુક્ત થાય ને દીકરાઓ, પરમાણુમાંથી શું થશે? ઇલેક્ટ્રોન દૂર થશે. હવે જ્યારે બી પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય ને દીકરાઓ, ત્યારે પોઝિટિવ આયન બને. સમજો, પોઝિટિવ આયન. પોઝિટિવ આયન બનશે ને ત્યારે આપણને ખબર છે કે પોઝિટિવ આયનની ત્રિજ્યા એટલે કે આંતરિક કદ અથવા ત્રિજ્યા એટલે કે r પ્લસ એ કેવો હશે? નાનો હશે. સમજો, r પ્લસ કેવો હશે? નાનો હશે. બીજું કે આપણે અત્યારે હાલ બધી જ ગણતરી એટલે કે ત્રિજ્યા ગુણોત્તરની બધી જ ગણતરી આપણે rc આધારિત કરીશું. ધ્યાન રાખો, એટલે કે ધન આયનની ત્રિજ્યાને આધારિત કરીશું. rc કહું, r પ્લસ કહું તો rc લખો. Correct. So here rc it is less than ra. ra કરતા ઘણો બધો નાનો છે આપશે. પાંચમો મુદ્દો આપણે ધ્યાન રાખીશું. તો પહેલા ચાર મુદ્દા આપણી પાસે તૈયાર હશે દીકરાઓ. કે પહેલો મુદ્દો છે કે ત્રિજ્યા ગુણોત્તર કોના માટે હશે? આયોનિક ઘન માટે હશે. બીજો મુદ્દો છે કે ત્રિજ્યા ગુણોત્તર શું છે? તો કે ધન આયનની ત્રિજ્યા ભાગ્યા ઋણ આયનની ત્રિજ્યા, જેને ત્રિજ્યા ગુણોત્તર કહેવાશે. બીજું કે જો મારી પાસે ધન આયનની ત્રિજ્યા વધારે હશે તો ત્રિજ્યા ગુણોત્તર વધારે હશે, તેનું સહગુણાંક મને કેવું મળશે? વધારે મળશે. ઋણ આયનની ત્રિજ્યા છે એ ઘણી બધી વધારે હશે. કોના કરતા? ધન આયનની ત્રિજ્યા કરતા. ધન આયનની ત્રિજ્યા કેમ નાની હશે? કારણ કે ધન આયન જ્યારે બન્યું છે પરમાણુમાંથી ત્યારે એની સંયોજકતા કક્ષકનો ઇલેક્ટ્રોન દૂર થયો છે દીકરાઓ. અને જો સંયોજકતા કક્ષકનો ઇલેક્ટ્રોન દૂર થયો હોય તો પરમાણુનું કદ કેવું થઈ જશે? તો સંકોચી જશે, ઓછું થશે. કેમ ઓછું થશે? કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી, એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન તરફી આકર્ષણ બળ વધશે. અને આકર્ષણ બળ વધવાના કારણે એ કદ છે એ વધારે નાનું છે. એક ઇલેક્ટ્રોન પણ નીકળે ને દીકરાઓ ત્યારે કદમાં બહુ મોટો ફેરફાર. ધન આયનનું કદ ઘણું બધું નાનું. એક ઇલેક્ટ્રોન નીકળે ને તો બેના કદમાં બહુ મોટો ડિફરન્સ આવે. અને મોટો ડિફરન્સ આવે એટલા માટે જ આપણે બધી જ ગણતરી કોને આધારિત કરીશું? તો કે ધન આયન. બરોબર છે? તો ધ્યાન રાખજો. બીજો મુદ્દો કે જો મારી પાસે rc મોટો હોય, સમજો હો દીકરાઓ, rc મોટો હોય એટલે કે ધન આયનની ત્રિજ્યા જો વધારે હોય તો આપણે આગળ કીધું એ પ્રમાણે ધન આયન ની ત્રિજ્યા ભાગ્યા ઋણ આયનની ત્રિજ્યા એટલે કે ત્રિજ્યા ગુણોત્તર વધારે થશે. સમજ, અને ત્રિજ્યા ગુણોત્તર કહેવાય એ વધારે થશે. બીજું કે એનો સવર્ગાંક પણ વધી જશે. શું વધી જશે? સવર્ગાંક વધી જશે. ધ્યાન રાખો, આ તો મુદ્દો આપણે રિપીટ થયો. કોઈ નવો મુદ્દો કે એની સ્થિરતામાં વધારો થશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. કે સાહેબ સ્થિરતામાં ક્યાંથી વધારો થાય? લઉં છું અગત્યના મુદ્દા લઉં ને એટલે એની અંદર આવી જશે. તો rc વધારે છે તો rc પણ ra નું ગુણોત્તર વધી જશે, સવર્ગાંક વધી જશે, સ્થિરતામાં વધારો થશે. હવે આપણી પાસે જે ત્રિજ્યા ગુણોત્તર છે ને એના અગત્યના મુદ્દાઓ છે. ધ્યાન રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ. અગત્યના મુદ્દામાં ખાસ કરીને આપણે જે સ્થિરતા, તો આયોનિક સંયોજનના સ્થિરતાને અસર કરતા મુદ્દા, પરિબળ લખો, મુદ્દા લખો. તો એની અંદર દીકરાઓ આપણે જે આયોનિક સંયોજનો છે, સોરી, આયોનિક સંયોજનો છે એની સ્થિરતા છે એને કયા કયા મુદ્દાઓ અસર કરે છે? કયા મુદ્દાના કારણે એની જે સ્થિરતા છે એ ક્યાં પ્લસ થાય છે, ક્યાં માઈનસ થાય છે, એટલે સ્થિરતામાં વધારો થાય છે, ઘટાડો થાય છે. તો એની અંદર દીકરાઓ એટલું ધ્યાન રાખીશું. પહેલો મુદ્દો કે જો ધન આયન અને ઋણ આયન દેખાય છે ને દીકરાઓ, બે જ મિનિટ મારી પાસે ઉડીને, ચલો એક મિનિટ મારા મોબાઈલમાં ઓન છે. ઓકે,
પોઝિટિવ આયન અને નેગેટિવ આયન, પોઝિટિવ આયન છે અને નેગેટિવ આયન બંનેને આપણે સખત ગોળા તરીકે લઈએ, સખત ગોળા તરીકે. અને પોઝિટિવ અને નેગેટિવ આયનો એકબીજાને અડકીને રહેશે. શું રહેશે? એકબીજાને અડકીને રહેશે. પોઝિટિવ અને નેગેટિવ આયન આપણે શું કર્યું છે? સખત ગોળા તરીકે લીધા છે. બરોબર છે? એને સખત ગોળા તરીકે કલ્પના કરેલી છે. અને બીજું, આ જે પણ બી આયનો છે એટલે કે પોઝિટિવ આયન અને નેગેટિવ આયન એકબીજાને ટચ થયેલા છે. બીજો મુદ્દો, અગત્યનો મુદ્દો જગ્યા અહીંયા આગળ પૂછી છે, આ બાજુ પર લઈએ કે બીજા મુદ્દામાં ધ્યાન રાખજો કે નેગેટિવ આયન એકબીજાને અડકીને ન રહી શકે. સમજો, જો નેગેટિવ આયન એકબીજાને અડકીને રહેશે ને દીકરાઓ, તો એની સ્થિરતા ઓછી થઈ જશે, અસ્થિરતા વધે, અસ્થાયી સંયોજન થઈ જાય. જો નેગેટિવ આયન એકબીજાને ટચ થાય ને તો અપાકર્ષણ થાય, બંને એકબીજા કરતા દૂર જતા રહેશે. અને જો બંને એકબીજા કરતા દૂર જાય ને તો આપણે કહી શકીએ કે સંયોજનની સ્થિરતા છે ને એ સ્થિરતામાં શું થઈ જશે? તો કે સ્થિરતાની અંદર ઘટાડો જોવા મળશે. બીજું કે આપણી પાસે જે પોઝિટિવ આયન છે ને, પોઝિટિવ આયન એની આસપાસ નેગેટિવ આયનોની જે સંખ્યા છે એને સવર્ગાંક કહેવાય. સમજો દીકરાઓ, પોઝિટિવ આયનની આસપાસ જે નેગેટિવ આયનની સંખ્યા છે એનું સવર્ગાંક કહેવાય. ઊંધું પણ કહી શકાય કે નેગેટિવ આયનની આસપાસ રહેલા પોઝિટિવ આયનની સંખ્યા એનું સવર્ગાંક કહેવાય. એ નેગેટિવ આયનનો સવર્ગાંક કહેવાય, આ પોઝિટિવ આયનનો સવર્ગાંક કહેવાય. બીજી વસ્તુ, જેટલો સવર્ગાંક વધારે એટલે કે પોઝિટિવ આયનની આસપાસ નેગેટિવ આયનની સંખ્યા વધારે, પોઝિટિવની આસપાસ નેગેટિવ આયનની સંખ્યા વધુ. ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ. જેમ પોઝિટિવ આયનની આસપાસ નેગેટિવ આયનની સંખ્યા વધુ, એમ પોઝિટિવ આયનની પોટેન્શિયલ ઉર્જા ઘટે છે. સમજો, પોઝિટિવ આયનની પોટેન્શિયલ ઉર્જામાં ડાઉન એરો કરું છે એટલે સમજી લેજો ઘટાડો. તો જો ઉર્જા ઘટે દીકરાઓ તો સ્થિરતામાં શું થઈ જાય? તો કે સ્થિરતામાં સાહેબ વધારો થઈ જાય. સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જો હવે ડાયરેક્ટ સીધું વિચારો કે પોઝિટિવ આયનની આસપાસ નેગેટિવ આયનની સંખ્યાનો સવર્ગાંક કહેવાય, એટલે પોઝિટિવ આયનની આસપાસ નેગેટિવ આયનનો સવર્ગાંક કહેવાય, તો એ આસપાસ આયનોની સંખ્યાનો સવર્ગાંક કહેવાય. જેમ આયનોની સંખ્યા નેગેટિવ આયનની સંખ્યા વધારે હોય એમ સવર્ગાંક વધશે, પોઝિટિવ આયનનો પોટેન્શિયલ ઘટશે, એમ એની એટલે કે સંયોજનની સ્થિરતા વધશે. ફરીથી ધ્યાન રાખજો, લખું છું અહીંયા કે પોઝિટિવ આયનનો સવર્ગાંક વધે, પોઝિટિવ આયનનો સવર્ગાંક વધે તેમ પોઝિટિવ આયનનો સવર્ગાંક વધે તેમ એની પોટેન્શિયલ ઉર્જા ઘટશે, કારણ કે આકર્ષણ બળ વધારે લાગશે. નેગેટિવ આયન પોઝિટિવ આયનને વધારે આકર્ષે, આયનોની સંખ્યા વધી તો પોઝિટિવ આયનની પોટેન્શિયલ ઉર્જા ઘટી ગઈ. કોની? પોઝિટિવ આયનની પોટેન્શિયલ ઉર્જા ઘટી. હવે એની પોટેન્શિયલ ઉર્જા ઘટી ગઈ એટલે સ્થિરતામાં શું થઈ જશે? બધા તો
હશે તો સ્થિરતા વધે છે. જો સીધો સંબંધ સવર્ગાંક પ્રોપોર્શનલ ટુ સ્થિરતા. જેનો સવર્ગાંક વધારે, ધ્યાન રાખજો આખા ટોપિકમાં મારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે અહીં લખી રાખું છું સવર્ગાંક પ્રોપોર્શનલ ટુ સ્થિરતા. દેખાય છે ને ભાઈ, દેખાય છે ને? ઓકે, આવી ગયું છે. સવર્ગાંક પ્રોપોર્શનલ ટુ સ્થિરતા એટલે કે જો સવર્ગાંક વધારે હોય ને તો એવા સંયોજનની સ્થિરતા પણ વધારે હશે. જો સવર્ગાંક વધારે છે તો સ્થિરતા વધારે. તો કોઈ આપણને એમ કહે છે કોઈ સંયોજનનો સવર્ગાંક 2 છે, કોઈ સંયોજનનો સવર્ગાંક 6 છે, કોની સ્થિરતા વધારે? તો પેલી 6 વાળાની વધારે. તો મને એમ કહે છે કે સંયોજનનો સવર્ગાંક 2 છે ને કોઈનો સવર્ગાંક 8 છે, તો કોની સ્થિરતા વધારે? 8 વાળાની સ્થિરતા. સમજો મારો એમસીક્યુ માટે ધ્યાનમાં રાખો. તો દીકરાઓ એક નવો સંબંધ અત્યારે હાલ આપણી પાસે આવે છે. સવર્ગાંકને થોડું ઝડપથી એકવાર સ્ક્રીનશોટ લઈ લો નવા ટોપિકમાં, એટલે કે આની અંદર જ હવે પાછું આગળ વધવું છે. બરોબર છે? 1 મિનિટનો સમય આપો, જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ અને પછી આપણે ત્યાં સુધી પાણી પી લો, તમારું પર્સનલ ચેકિંગ જોઈ લો. બરોબર છે? અને પછી આપણે આપણા ટોપિકમાં ક્રમશઃ આગળ વધીશું. ચલો 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 જલ્દી ફટાફટ. ચલો ઝડપ કરો. ટોપિકમાંથી તકલીફ હોય તો મને કહેતા રહેશો. બહુ સરસ ટોપિક છે ભાઈ, બહુ સરસ ટોપિક છે. ચલો 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 થઈ ગયું કમ્પ્લીટ. કોઈને કઈ પ્રોબ્લેમ છે નહીં? બરોબર છે? તો આગળ વધીશું. ચલો તો નવા ટોપિકમાં આગળ વધી, એટલે આની અંદર જ નવા મુદ્દામાં આગળ વધીએ. ચાલો લઈ લીધો ને સ્ક્રીનશોટ? લઈ લીધો ને કે બાકી છે? ચલો 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 જલ્દી કરો, જલ્દી કરો. ચાલો હવે દીકરાઓ આપણે એક મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ આ બધાનો સાર આવી ગયો કે જો ધનાયનનું કદ વધે છે તો ત્રિજ્યા ગુણોત્તર વધશે, ત્રિજ્યા ગુણોત્તર વધશે તો સ્થિરતા ને તે સવર્ગાંક વધશે તો સ્થિરતા વધશે. ઓકે કે કમ્પ્લીટ. ચાલો ફરીથી યાદ કરી લઈએ, ફરીથી રિમાઇન્ડ કરાવો કે જો ધન આયનની ત્રિજ્યા વધે, ત્રિજ્યા ગુણોત્તર વધે, ત્રિજ્યા વધે, સવર્ગાંક વધે, સવર્ગાંક વધે, સ્થિરતા વધે. બરોબર છે? તો હવે આપણે 1 બાય 1 ધન આયનની ગોઠવણી ક્યાં થયેલી છે સ્ફટિકમાં અને એના વિશે આગળ વધીએ. તો દીકરાઓ આપણી પાસે સૌથી પહેલા એક સામાન્ય આકૃતિ જોઈ લઈએ કે મારી પાસે ધારો કે એક સ્ફટિક છે. આ સ્ફટિકની અંદર આ નેગેટિવ આયનો છે, આ રીતે ગોઠવાયેલા. જો આ રીતે નેગેટિવ આયનો ગોઠવાયેલા હોય તો પોઝિટિવ આયન ક્યાં ગોઠવાયેલો હોય? તો પોઝિટિવ આયન એનાથી ઉત્પન્ન થતા છિદ્રમાં ગોઠવાયેલા હોય. ધ્યાન રાખજો. તો આ પોઝિટિવ આયન આ રીતે છિદ્રમાં ગોઠવાયેલા હોય એટલે કે પોઝિટિવ આયનનું કદ નાનું હોય, પોઝિટિવ આયન અહીં છિદ્રમાં હશે, નેગેટિવ આયન આ રીતે હશે. તો આ રીતે પોઝિટિવ આયન છિદ્રની અંદર ગોઠવાય છે એટલે કે પોઝિટિવ આયનનું કદ ઘણું બધું નાનું છે. પોઝિટિવ આયનનું કદ ઘણું બધું નાનું છે. તો દીકરાઓ આગળ વધીએ ફરીથી. ચાલો આપણે સૌથી પહેલા એક કોષ્ટક બનાવીએ કે જેની અંદર સવર્ગાંક લખીશું
ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સંવર્ધન ધારો કે મારી પાસે 2 છે. પહેલું ઉદાહરણ 2 હોય દીકરાઓ, તો એની અંદર ગોઠવણી કેવી હોય? તો એની અંદર એક ધન આયન છે. ધ્યાન રાખજો, ગોઠવણી પર બાજુમાં બતાવો. મારી પાસે ધન આયન છે. ધારો કે આ ડોટ કરું છે એ પોઝિટિવ આયન છે. રેડ કલરનો ડોટ કર્યો એ પોઝિટિવ આયન. બીજું કે આની અંદર નેગેટિવ આયન છે મારી પાસે. આપણે પહેલેથી કહીને આવ્યા છે કે નેગેટિવ આયનનું કદ મોટું છે, તો આ નેગેટિવ આયન છે. વચ્ચે રેડ કલરનો છે પોઝિટિવ આયન છે. સમજો, સમજૂતી ધ્યાન રાખજો ખાસ. હવે આ પોઝિટિવ આયનનું કદ એટલું નાનું છે કે એની આસપાસ 2 નેગેટિવ આયન જ રહી છે, એટલે કે એનો સવર્ગાંક 2 છે. બીજી વસ્તુ એક સાઈડ પર લખી રાખું છું કે ઋણાયનનું કદ મોટું જ હોય. ઋણાયન ની ત્રિજ્યા, ધનાયન હંમેશા નાનું હશે કદમાં. ઋણાયનની ત્રિજ્યાનો મોટો છે કેપિટલ, તો કેપિટલ આર કહીશ. ઋણાયનની ત્રિજ્યા નાની છે તો સ્મોલ આર કહીશ. આને આર કે કહેવાશે અને આર સી કહેવાશે. આને આર પ્લસ બી કહેવાય, આર માઇનસ બી કહેવાય. બરોબર છે? સોરી, આર પ્લસ આર માઇનસ, ગમે તે નામે બોલાવીએ તમને ખબર પડવી જોઈએ. બરોબર છે? મેં બધું જેટલી સંખ્યાઓ છે બધી આપી દીધી. તો હવે આની આસપાસ, ધનાયનની આસપાસ 2 ઋણાયનો આવી ગયા, સવર્ગાંક 2 છે. ચલો દીકરાઓ, હવે મને એમ કહો, હું ત્રીજું નેગેટિવ આયન અહીં આગળ મૂકીશ તો એ ધનાયનને ટચ થવા જશે? નહીં થાય. ધનાયન એનાથી ઘણો દૂર છે અને ઘણો દૂર રહેવાથી આ નેગેટિવ આયનને ટચ થશે. આપણી પાસે સ્થિરતાને અસર કરતા પરિબળોમાં બીજા નંબરના મુદ્દામાં આપણે કીધું કે ઋણાયન એકબીજાને અડકીને નહીં રહે. જુઓ તમે ભાઈ, નોટ પેન ખુલ્લી રાખીને પોઈન્ટ નોટ કરતા રહેજો. નો પ્રોબ્લેમ કે તમે સ્ક્રીનશોટ લઈ રહ્યા છો, પણ જો ચોપડાની અંદર ટોપિક વાઇઝ નોટ બનાવવા જશો દીકરાઓ તો ખરેખર ખૂબ મજા આવશે. એટલી સુંદર નોટ બનશે ને કે તમારે છેક સુધી, જ્યાં સુધી નીટ આપશો ત્યાં સુધી આ બધી નોટ્સ કામ આવશે. અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો દીકરાઓ, આ ધનાયન છે કદ ખૂબ નાનું છે, 2 ઋણાયન છે. હવે ત્રીજું ઋણાયન ગોઠવીશ ને તો એ ધનાયનને ટચ નહીં થાય, પણ એ ઋણાયનને ટચ થશે, ઋણાયનને અડકશે તો એની અંદર શું થશે? તો કે સ્થિરતામાં પ્રોબ્લેમ નહીં ઉભો રહે. આપણે કીધું કે જો નેગેટિવ આયન એકબીજાને અડકીને રહેશે તો રચના અનસ્ટેબલ થઈ જશે. સ્થિરતા કે આયોનિક સંયોજન છે એ અસ્થાયી અસ્થિર થઈ જશે. તો આ તો શક્ય જ નથી. તો કેટલા આયનો ગોઠવી શકે? 2 જ આયનો ગોઠવી શકે, ત્રીજો આયન નહીં ગોઠવી શકે. આપણે જે સ્થિરતાને લક્ષીને મુદ્દા કીધા એ પ્રમાણે. બીજી વસ્તુ, તો એ સમયે ત્રિજ્યાનોત્તર એટલે કે મને અહીં આગળ જે છિદ્ર છે એ છિદ્રનો આકાર કેવો મળશે? કે છિદ્રનો આકાર મને રેખીય મળે. ધ્યાન રાખજો, છિદ્રનો આકાર મને રેખીય મળશે. બીજી વસ્તુ, તો ત્રિજ્યા ગુણોત્તર મને કેટલો મળે? ત્રિજ્યા ગુણોત્તર એટલે કે r પ્લસ અપોન r માઈનસ. તો એ મને 0 જેટલો અથવા એના કરતા વધારે r પ્લસ અપોન r માઈનસ અથવા rc અપોન ra અને 0.155 કરતા ઓછો જ મળે. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધામાં બહુ કન્ફ્યુઝનમાં આવે છે, કારણ કે ઘણી બધી રેફરન્સ બુકમાં અહીંયા આગળ 0 થી 0.155 એવું લખેલું હોય, પણ 155 થાય 0.155 એના કરતા ઓછો હોય તો જ સવર્ગાંક રહે. 0.155 થી ઓછો હોય તો જ સવર્ગાંક રહે, બાકી નહીં. ઉદાહરણ લખી દઈએ, થોડું નીચે લખું છું. ઉદાહરણ આપણી પાસે છે HCl, xenon chloride, HCl કે જેની અંદર સવર્ગાંક આપણને 2 થશે. ચલો 3 વાળામાં આગળ વધીએ કે નેક્સ્ટમાં આપણે આગળ વધીએ કે સવર્ગાંક 3 હોય. નેક્સ્ટ એક્ઝામ્પલ સવર્ગાંક 3.
સ્વર્ગાત 3 કેવી રીતે આવ્યો છે? તો કે ધનાયનનું કદ થોડું મોટું થયું છે. આ ધનાયનનું કદ મોટું થઈ ગયું. ધનાયનનું કદ મોટું થઈ ગયું તો એની આસપાસ ઋણાયનની સંખ્યા ઓટોમેટિક વધશે. જુઓ, બરોબર છે. તો એની આસપાસ એની જાતે જ ધનાયનનું કદ મોટું થશે એટલે ઋણાયનની સંખ્યા વધવાની છે. બરોબર છે. તો અહીંયા આગળ આપણે જોયું છે કે ધનાયનનું કદ મોટું થયું છે, આના સાપેક્ષ મોટું. હવે આ કદ જો મોટું થાય છે દીકરાઓ, સમજો હો, ધનાયનનું કદ મોટું પડે અને નેગેટિવ આયન કેટલું મોટું હોય અને કયો આકાર મળે છે? તો કે આકાર તો તમે પહેલા ફિક્સ જોઈ લો કે સમતલીય ત્રિકોણ એક જ સમતલમાં ત્રણ ગોળા છે અને મધ્યમાં ધનાયન બેસી ગયો છે. એક જ સમતલમાં ત્રણ ઋણાયન છે અને પોઝિટિવ આયન મધ્યમાં પડેલો છે. તો આ જે બન્યો એને કહેવામાં આવે છે સમતલીય ત્રિકોણ. કયો આકાર કહેવામાં આવશે? સમતલીય ત્રિકોણ. બરોબર છે. એની ત્રિજ્યા ગુણોત્તર કેટલી મળે? તો કે 0.155 થી એ ત્રિજ્યા ગુણોત્તર એના જેટલો હોય અથવા એના કરતા વધારે હોય, પરંતુ 0.225 કરતા ઓછો. સમજો, ઉદાહરણ છે B2O3 બોરોન ઓક્સાઇડ. બોરોન ઓક્સાઇડ એટલે સર હવે આની અંદર ત્રિજ્યા ગુણોત્તર કેવી રીતે આવે સમજાવવામાં ના. એક ત્રિજ્યા ગુણોત્તર ગણી આપો. ચલો હું એક નહીં બે ત્રિજ્યા ગુણોત્તર ગણી આપું. બરોબર છે. પછી બધા એક રીતે આવે. ગણતરી તમને કદાચ બોલવાળા પૂછે તો, કારણ કે આપણી સ્વાધ્યાયમાં ગણતરી આપેલી છે, ચોપડીમાં થિયરી નથી આપેલી, પણ સ્વાધ્યાયમાં ગણતરી પૂછેલી. ચલો આની ગણતરી બતાવીએ. સમજો દીકરાઓ કે ત્રણ ગોળાઓની વચ્ચે એક ગોળો છે. આ એક ગોળો, બીજો ગોળો, ત્રીજો ગોળો. થોડા મોટા ગોળો તો આકૃતિમાં સમજૂતીમાં આપણને પૂરી સરળતા રહે. આ ત્રણ નેગેટિવ આયન છે. નેગેટિવ આયન, નેગેટિવ આયન, નેગેટિવ આયન આ મધ્ય બિંદુ છે. ત્રણે ત્રણ. વચ્ચે પોઝિટિવ આયન છે જે આપણે રેડ કલર થી બતાવ્યા, પોઝિટિવ આયન જે આપણે લાલ કલર થી બતાવ્યા. બરોબર છે. બીજી વસ્તુ કે જે નેગેટિવ આયન છે ને દીકરાઓ, એની જે ત્રિજ્યા છે, નેગેટિવ આયનની ત્રિજ્યા છે, આગળથી હું કહીને આવ્યો છું કે કેપિટલ આર છે. કારણ કે મોટા આયનની ત્રિજ્યા મોટી છે, નાના આયનની ત્રિજ્યા. તો હવે મને એમ કહો કે અહીંયા આગળ આ જે ગોળાઓ છે એ ગોળાઓની અંદર આપણે આગળ વધીએ. નેગેટિવ આયનો સમજો, અને આપણે E નામ આપી દઈએ, B નામ નેગેટિવ કરી નાખું છું ચિહ્ન, હવે કન્ફ્યુઝ થવા છે, અને B અને C નામ આપી દઉં. તો આ ત્રિકોણ બન્યો દીકરાઓ. બરોબર છે. તો આ જે બની ગયો એ કેવો બની ગયો? સમભુજ ત્રિકોણ. ભુજાઓ સમાન છે, સમભુજ ત્રિકોણ થઈ ગયો. એક સરખો ત્રિકોણ થઈ ગયો એટલે ખૂણો કેટલાનો થઈ જશે? તો ખૂણો થઈ જશે 60 નો. ખૂણો કેટલો થઈ જશે? 60 નો થઈ જશે. બરોબર છે. હવે ચલો મને એમ કહો, આ ત્રિજ્યા જે ગ્રીન ગોળાની ત્રિજ્યા છે કેટલી થાય? તો ગ્રીન ગોળાની ત્રિજ્યા કેટલી થાય? તો કેપિટલ આર થાય. રેડ ગોળાની ત્રિજ્યા કેટલી થાય? રેડ ગોળાની ત્રિજ્યા સ્મોલ આર. જો મોટા આયનની ત્રિજ્યા કેપિટલ આર, નાના આયનની ત્રિજ્યા એટલે કે પોઝિટિવ આયનની ત્રિજ્યા સ્મોલ આર. એટલે કે આખો ભાગ, આટલો ભાગ મને શું મળે ખબર છે? કેપિટલ આર પ્લસ સ્મોલ આર. ક્લિયર? કમ્પ્લીટ. હવે જે B અને C નું જે સંપર્ક બિંદુ છે ત્યાં સુધી આના મધ્ય બિંદુ જેને હું નામ આપી દઉં D, રેડ ગોળાનું મધ્ય બિંદુ જેને હું D કહી દઉં, ત્યાંથી આ બંનેના સંપર્ક બિંદુ સુધી એક ઊભી લાઈન ડ્રો કરું. ધ્યાન રાખજો. એટલે કે મને ત્રિકોણ કંઈક આવો મળી ગયો છે. સમજો, બ્લુ કલરનો ત્રિકોણ બાજુમાં લઈ એટલે નીચે લઈ ગયા, આવું બને છે. આવું કંઈક મળી ગયું છે. જો આ થયો છે R પ્લસ R, આ બિંદુ છે D. બરાબર છે. આ બિંદુ D, અહીંયા આગળ E નામ આપી દઉં. આ છે B, આ છે E.
આ 90 નું થઈ ગયું અને આ 30 નું થઈ ગયું. ચલો આને છોડો, આ 30 નું થઈ ગયું, આને છોડો. આ લંબાઈ કેટલી થઈ? બીઈ લંબાઈ કેટલી થઈ? આ રહી આટલી જ આટલી. કેપિટલ આર જેટલી થઈ જાય, બરોબર છે. તો cos 30 બરાબર શું લખાય છે? sin સાફ cos 5 પાસેની બાજુ ભાગ્યા 3, પાસેની બાજુ ભાગ્યા 3, પાસેની બાજુ એટલે r ભાગ્યા 3, r plus r cos 30 બોલો √3/2 થાય. r plus r ને આમ લઈ લો, it is equal to capital R થઈ જશે, બરોબર છે. it is equal to capital R થઈ જશે, બરોબર છે દીકરાઓ. ચલો મારે સ્મોલ r ભાગ્યા કેપિટલ r ને સૂત્રનું કરતા કરવું છે, તો કેપિટલ R એક બાજુ લઈ લઉં, સ્મોલ r ને આ બાજુ રાખું, તો r plus r √3/2 એટલે 0.866 થાય, એપ્રોક્સ 0.866 r plus r. હવે સાદું રૂપ આપવાનું છે, કંઈ નથી કરવાનું. તો આ બંનેનું મલ્ટીપ્લાય કરી નાખો એટલે 0.866 કેપિટલ R plus 0.866 small r, it is equal to capital R. તો 0.866 small r, it is equal to r minus 0.866 capital R. capital R ને સામાન્ય કાઢી લો, બરોબર છે. એટલે 0.866 small r, it is equal to 1 minus 0.866 capital R ને સામાન્ય કાઢી લીધો ભાઈ, બરોબર છે. આને નીચે જવાનું 0.866 એટલે r ને આ બાજુ લાવીશું, એટલે આપણે ત્રિજ્યા ગુણોત્તર જોઈતું તો આ આવી ગયું, અને આની કિંમત આવશે 0.155. કેટલી આવશે? 0.155. તો r ભાગ્યા r એટલે કે ત્રિજ્યા ગુણોત્તર મને 0.155 મળે. જો 0.155 મને ત્રિજ્યા ગુણોત્તર મળે છે તો એનો સવર્ગાંક 3 છે. એ સમતલની ત્રિકોણ રચના બનાવે, જોઈ લો. સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. 0.155 જો અહીંયા આગળ પૂછું 0.155 તો 0.155 કરતા ઓછી છે. આ 0 થી ચાલુ કરે, 0 થી 0.1 0.2 એમ ધીમે ધીમે ચાલુ કરે છે, તો 0.1 0.12 0.13 એમ કરતા કરતા 0.54 સુધી પહોંચે છે, ત્યાં સુધી એનો સવર્ગાંક 2 છે ગુણોત્તર. જેવો ગુણોત્તર 155 થાય એટલે એનો સવર્ગાંક 2 નહીં રહેતા, એનો સવર્ગાંક 3 થશે. સમજો, ક્યાં સુધી સવર્ગાંક 3 રહેશે? 224 0.224 સુધી 3 સવર્ગાંક રહેશે. જો એમ કહે કે સર 0.155 કરતા આની કિંમત ઓછી થાય તો એની અંદર શું થાય ખબર છે? નેગેટિવ આયનોના પદ મોટા થઈ જાય, પોઝિટિવ આયનનું પદ નાનું થઈ જાય. એટલે પોઝિટિવ આયનનું પદ નાનું થઈ જાય ને એટલે દીકરાઓ રચના અનસ્ટેબલ. એટલે જો આના કરતા ત્રિજ્યા ગુણોત્તર ઓછો આવે ને તો સ્ફટિક જાળી રચના અનસ્ટેબલ થઈ જશે, બરોબર છે. પેલી બાજુથી પછી ફોટો લઈ લેજો. હું નવા મુદ્દામાં આગળ વધું છું. હવે 0.225 કરતા આપણને વધારે થર્ડ નંબરનો મુદ્દો જોઈએ. મને સવર્ગાંક 4 માટેની ગણતરી કરવી છે. સવર્ગાંક 4 એટલે કે મારી પાસે સમચતુષ્ફલકીય રચના છે જેની અંદર 3 નેગેટિવ ગોળાઓ એક સમતલમાં છે. 3 નેગેટિવ ગોળાઓ એક સમતલમાં છે અને જે પોઝિટિવ ગોળો છે ને દીકરાઓ એ એકચ્યુઅલમાં સમચતુષ્ફલકીય ચિત્રમાં છે. એટલે એક નેગેટિવ ગોળો આની નીચે પણ છે અથવા તો ઉપર પણ છે. ક્યાં ઉપર બતાવી દીધું ડોટેડ લાઈન પર. એટલે સમચતુષ્ફલકીય ચિત્ર. કયા ચિત્રમાં છે? સમચતુષ્ફલકીય ચિત્રમાં. સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય ચિત્રમાં 3 ગોળા એક સમતલમાં, એક ગોળો ઉપર. એટલે છિદ્રનું કદ મોટું થઈ ગયું. આના કરતા આનું છિદ્રનું કદ મોટું, એમાં 3 ગોળાથી બન્યો, એમાં 4 ગોળાથી બન્યો. એટલે આના છિદ્રનું કદ મોટું તો એમાં ધનાયનનું કદ બી મોટું હશે. કેટલું હશે? 0.225 કરતા વધારે કે એના જેટલું. જો RC/R એની કિંમત 0.225 જેટલી અથવા એનાથી વધારે અને 0.414 કરતા ઓછી હોય
સમજો 0.414 તો આનો સવર્ગાંક આપણને 4 મળશે. ઉદાહરણ છે મારી પાસે ZnS ઝિંક સલ્ફાઇડ, ધ્યાન રાખજો સવર્ગાંક 4 ZnS ઉદાહરણ છે ઝિંક સલ્ફાઇડ. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ કે હવે ભાઈ 5 સવર્ગાંક વાળા સંયોજનો આપણને નથી મળતા હો, અનસ્ટેબલ હોય બધી રચના 5 7 એ નથી મળતા. સીધા આપણે જવાનું છે 6 સવર્ગાંક. 6 સવર્ગાંક વાળા માટે રચના માટે હું જોઉં લે તો હવે 3D રચનાઓ આવી. 4 ગોળાઓ એક સમતલમાં આવશે. યાદ કરો આપણી પાસે અષ્ટફલકીય છિદ્ર આવેલું છે. 4 ગોળાઓ એક સમતલમાં, એક ગોળો નીચેના સમતલમાં અને એક ગોળો ઉપરના સમતલમાં. એટલે ધનાયનનું કદ ઘણું બધું મોટું થઈ જશે. ધનાયનનું કદ મોટું થયું, એક છિદ્ર એક ગોળો ઉપર બતાવું છું ડોટેડ લાઈન. હવે એવો જ બીજો ગોળો નીચે હશે તો આ છિદ્ર થઈ ગયું. એ છિદ્રને શું નામ આપવામાં આવે તો કે એને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. શું કહેવાય? અષ્ટફલકીય છિદ્ર. બરોબર છે દીકરાઓ? હવે એની અંદર ત્રીજો ગુણોત્તર કેટલો થાય તો કે 0.414 કરતા વધારે હોવો જોઈએ અથવા એના જેટલો હોવો જોઈએ અને RC/RA એ 0.732 કરતા ઓછો હોવો જોઈએ. દેખ સર 0.732 કરતા ઓછો આ જો એનાથી વધે તો સવર્ગાંક વધી જાય અને 0.414 થી ઓછો થાય તો આ ધનાયનનું કદ નાનું થાય તો આ બધા જે નેગેટિવ આયન છે એકબીજાની નજીક અડકીને થઈ જશે અને જો ઋણાયન એકબીજાને અડકી જાય દીકરાઓ તો રચના અનસ્ટેબલ થઈ જશે, અસ્થિર થઈ જશે, અસ્થાયી થઈ જશે. સમજો હો એટલે ફિક્સ છે કે ત્રિજ્યા ગુણોત્તરની કિંમત આના કરતા ઓછી થઈ આ રચનામાં એટલે આ ગોઠવણી અનસ્ટેબલ થશે, અસ્થાયી થઈ જશે. બરાબર છે? તો આપણે એના માટે એક ત્રિજ્યા ગુણોત્તર ગણી લઈએ. ઉદાહરણ છે આપણી પાસે NaCl. બરાબર છે? NaCl કે જે FCC પ્રકારની ગોઠવણી ધરાવે. આ તમને ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ મુદ્દામાં જો આની વાત મેં કીધું બે ગણતરી બતાવું છું તો આ બીજી ગણતરી પણ બતાવી દઉં. બરોબર? ચાલો સેકન્ડ કેલ્ક્યુલેશન. આપણે 4 ગોળા એક સમતલમાં છે. પહેલા 4 ગોળા ગોળાઓ અહીંયા એકબીજાને અડકાડીને રાખેલા દીકરાઓ પણ કન્ડિશન એવી છે થોડા દૂર છે. એવા અડકેલા નથી એકબીજા, સ્લાઇડ એકદમ મિનિમમ દૂર છે, એકદમ સ્લાઇડ દૂર છે. તો આપણે આપણી સમજૂતી માટે ગોળાને ટચ કરાવાયા છે. એ મધ્યમાં ધનાયન છે. ચારે બિંદુના મધ્ય બિંદુ જોઈ લઈએ. ચારે ગોળાના સોરી મધ્ય બિંદુ જોઈ લઈએ. 1 2 3 4 એક ગોળાનું મધ્ય બિંદુ છે E કહેવાય, B કહેવાય, C કહેવાય, D કહેવાય. તો આ આપણી પાસે ચારેયના મધ્ય બિંદુને જોઈન્ટ કરી દીધું. બોલો શું બને? આ સમચોરસ બને એટલે કે ચોરસ બનશે. બરોબર છે? અહીં આગળ ચલો આ એક ડિસ્ટન્સ લઈ થઈ ગયું. કોણ? તો મારે કઈ બીજું કહેવાની જરૂર નથી. એમ દેખ સર અહીંયા આગળ જ ગણતરી કેમ કરી? ભાઈ આપણે પહેલેથી કહેતા આવે છે જ્યાં ગોળા હાજર હોય ત્યાં ગણતરી કરવાની. ચલો મને એમ કહો આની ત્રિજ્યા કેટલી? તો આની ત્રિજ્યા કેપિટલ R, આની ત્રિજ્યા પણ કેપિટલ I. ગ્રીન ગોળા રેડ ગોળાની ત્રિજ્યા કેટલી? રેડ ગોળાની ત્રિજ્યા 2R થઈ જશે. વ્યાસ છે એટલે તો આની ત્રિજ્યા કેટલી? R R લાગુ પડશે ને પાયથાગોરસ. અમારે કઈ આગળ કહેવાની જરૂર નથી. જો એ ના લાગુ પડો તો અહીંથી લાગુ પડો કે આ 45 થઈ ગયો. બસ ગણતરી કરી લેશો. રાઈટ? આવડશે ને? હવે તો કેલ્ક્યુલેશન આવડી છે. હવે ઉપરનો ગોળો નીચેનો ગોળો આપણે ગણતરીમાં લેતા અત્યારે હાલ નથી. કારણ કે જો ઉપરનો ગોળો બતાવીશ ને તો બધું હોચપોચ થઈ જશે. ગોઠવણી બધી જ હોચપોચ થઈ જશે અને એટલી વિચિત્ર દેખાશે કે આપણે મીન આકૃતિને નહીં ઓળખી શકીએ ત્યાં ગણતરી કરવી. આ કોણ 45 થઈ ગયો.
અહીંયા આગળ ત્રિજ્યા ગુણોત્તર મને r ડિવાઇડેડ બાય r 0.414 મળશે કન્ફર્મ. તમારે લાવવા મેં આકૃતિ આપી દીધી, હિન્ટ આપી દીધી, ખાલી તમારે હવે સાદું રૂપ આપવાનું છે. આગળ આપ્યું એ જ રીતે છે, કોઈ ખાસ ચેન્જીસ નથી. બરોબર છે. તો અહીંયા આગળ દીકરાઓ આપણી પાસે 0.414 એટલે જો અષ્ટફલકીય રચનામાં સૌથી નાનામાં હમણાં 0.155 આવ્યો તો આગળની ગણતરીમાં સૌથી નાનો ગુણોત્તર આવે એ 0.414. આના કરતા વધારે હશે તો બધી રચનાઓ અષ્ટફલકીય છે. પણ જો આના કરતા ત્રિજ્યા ગુણોત્તર ઓછો થશે તો આ રચના અનસ્ટેબલ થઈ જશે, અસ્થાયી થઈ જશે. બરોબર છે. આપણે હમણાં અનસ્ટેબલ કેવી રીતે થાય એની આકૃતિ હું તમને બતાવું, સમજો. ચલો આપણી પાસે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ દીકરાઓ. બહુ જ અગત્યનું પુસ્તક બની રહ્યું છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ પુસ્તક બની રહ્યું છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. એક્ઝામ્પલ આવશે સવર્ગાંક 8 વાળા માટે છે. સવર્ગાંક 8 ની અંદર જોઈએ ને તેની અંદર ક્યુબિક છે દીકરાઓ, ક્યુબિક BCC યાદ છે ને, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પાઇપ સ્ટ્રક્ચર. એની અંદર ક્યુબ બને ને ક્યુબના સેન્ટરમાં છે. સવર્ગાંક આપણી પાસે 8 છે. એ 3D માં હું નહીં બતાવી શકું. ક્યુબ તમારે દોરવો હોય તો ક્યુબ દોરીને બતાવી દઉં કે જે આપણે આગળ તો દોરેલા છે ઘણા બધા. બરોબર છે. આ રીતે ક્યુબ બનશે, BCC ગોઠવણી, વચ્ચે છિદ્ર છે, એની અંદર ગોળો ગોઠવેલો છે. આગળ વધીએ. આ ગોળાનું કદ ઘણું બધું મોટું હશે દીકરાઓ, કારણ કે એક સાથે 8 ગોળાઓ આવે. અહીં તમે જુઓ કેટલા ગોળાઓ એક સાથે આવશે? 8. 1 2 3 4 5 6 7 8 અને મધ્યમાં છે ને પોઝિટિવ આયન વચ્ચે બેઠો છે. એટલે પોઝિટિવ આયનનું કદ ઘણું બધું મોટું હશે. એની ત્રિજ્યા ગુણોત્તર કેટલો હશે? કે જેનો ત્રિજ્યાનો ગુણોત્તર તમે લેવા માટે જાઓ ને તો 0.732 જેટલો અથવા એનાથી વધારે અને 1 કરતા ઓછો હશે. સમજો. ઉદાહરણ તરીકે મારી પાસે છે CSCl, cesium ક્લોરાઇડ છે. બરોબર છે. એટલે એક થાય તો સવર્ગાંક 8 ના હોય તો પતી ગયું, સવર્ગાંક આગળ વધશે. બરોબર છે. જો 0.732 કરતા ઓછો થાય, 0.732 કરતા ઓછો થાય તો આ રચના અનસ્ટેબલ થઈ જાય, આ રચના અસ્થાયી થઈ જશે. સમજો. ફરીથી હમણાં પાછો મુદ્દો ફરીથી રિવાઇઝ કરી લઈએ છીએ. એક જ મિનિટ, નીચે દેખાય છે ને? ઓકે, ચાલો. મુદ્દા નંબર 6. સવર્ગાંક આપણે લઈએ છીએ 12. સવર્ગાંક 12 લઈએ, જો ધ્યાન રાખજો તો આની અંદર ક્યાં HCP અથવા તો FCC પ્રકારની ગોઠવણી કે જેની અંદર ત્રિજ્યા ગુણોત્તર એટલે RC ડિવાઇડેડ બાય RA, RC ડિવાઇડેડ બાય RA પૂરું કરેલું લઈ લો. HCP અથવા તો FCC ગોઠવણી. ત્રિજ્યા ગુણોત્તર RC upon RA બરાબર 1 થઈ જશે. ધ્યાન રાખજો. બીજું કે ઉદાહરણ શું આવશે અહીંયા આગળ? તો કે ધાતુઓની અંદર આપણને સવર્ગાંક 12 જોવા મળશે. ધાતુઓની અંદર સવર્ગાંક આપણને કેટલો જોવા મળશે? 12 જોવા મળશે. બરોબર છે. તો દીકરાઓ આ આપણી પાસે બધી જ ગોઠવણીઓ આવી. બરોબર છે. તો આ આપણી પાસે દરેક પ્રકારની ગોઠવણી આવી ગઈ છે. તો ફરીથી એક વાર ધ્યાન રાખજો, સવર્ગાંક 2 માટે જોઈએ તો સવર્ગાંક 2 છે તો ધન આયનની આસપાસ ઋણ આયનની સંખ્યા 2 છે. રેખીય રચના છે. ધન આયનની ત્રિજ્યા ભાગ્યા ઋણ આયનની ત્રિજ્યા 0 થી 0.155 ની લિમિટમાં રહેશે. HCF2 એનું ઉદાહરણ. પછી છે સવર્ગાંક 3. સવર્ગાંક 3 માં જોઈએ છે એટલે કે જો ધન આયનનું કદ મોટું થાય ને દીકરાઓ તો સવર્ગાંક એટલે કે ઋણ આયનની સંખ્યા વધી જશે.
આપણે પહેલા જ કીધું હતું આગળના મુદ્દામાં કે જો Rc ની કિંમત વધે એટલે કે જો ઋણ ધનાયનનું કદ વધે, ધનાયનનું કદ વધતા સવર્ગાંક વધશે. તો અહીંયા આગળ આનું ધનાયનનું કદ મોટું થઈ ગયું, ધનાયનનું કદ મોટું થઈ ગયું, સપ્તરીય ત્રિકોણ થઈ ગયો, સવર્ગાંક 3 થઈ ગયો છે. ત્રિજ્યા ગુણોત્તર 0.155 અથવા તો એનાથી વધારે પણ 0.225 કરતા ઓછો હશે. બરોબર છે. ચલો ઉદાહરણ છે B2O3 આપણી પાસે. B2O3 નું ઉદાહરણ છે. સવર્ગાંક 4 વાળા માટે જોઈએ. સમચતુષ્ફલકીય ગોઠવણી આવશે. 3 ગોળા એક સમતલમાં એક ગોળો ઉપર છે. સમચતુષ્ફલકીય ગોઠવણી આવશે. 0.225 ત્રિજ્યા ગુણોત્તર હશે. એટલો હોય અથવા એના કરતા વધારે હોય તો સવર્ગાંક 4 હશે. જો એના કરતા ઓછો થશે તો સવર્ગાંક 4, પણ જો એના કરતા વધી ગયો તો સવર્ગાંક 5. ઓછો થઈ ગયો, આના કરતા ઓછો થઈ ગયો તો એ એક જાળી રચના અનસ્ટેબલ થઈ જશે. હવે સવર્ગાંકને અનુલક્ષીને આપણે 6 છે એટલે 4 ગોળાનું પૂછું અષ્ટફલકીય રચના માટે જો એક નાની ગોઠવણી બતાવી અષ્ટફલકીય રચના માટે સમજો. જો અષ્ટફલકીય રચના લઉં છું એટલે કે 4 ગોળા એક સમતલમાં સમજો. આ 4 ગોળા છે એક સમતલમાં, એક ગોઠવણી. બીજી ગોઠવણી લઈ લઈએ, એની એક ગોઠવણી દઉં છું. 4 ગોળા એક સમતલમાં, ત્રીજી રચના બતાવી 4 ગોળા એક સમતલ. હવે સમજો ધ્વનાયનનું કદ હું બતાવી દઉં. જો ધ્વનાયનનું કદ નાનું છે એટલે કે સવર્ગાંક ઓછો હશે. ધારો કે આની અંદર ધ્વનાયનનું કદ નાનું છે, અષ્ટફલકીય છે, ધ્વનાયનનું કદ નાનું હોય. જો સમજો ફરીથી ધ્વનાયનનું કદ આના કરતા ઓછું છે, ત્રિજ્યા ગુણોત્તર ઓછો છે. આ ધ્વનાયનનું કદ નાનું છે, ધ્વનાયનનું કદ નાનું છે એટલે બધા નેગેટિવ આયન એકબીજાને અડકીને રહ્યા. બધા નેગેટિવ આયન જો એકબીજાને અડકીને અને બોલો શું થાય તો અનસ્ટેબલ થઈ જશે સંપૂર્ણ. સંયોજન સ્થાયી થઈ જશે. આપણે પહેલા જ કીધું કે ઋણ આયન એકબીજાને અડકીને ન રહેવા જોઈએ. સ્થિરતામાં બધે આપણે 3 મુદ્દા પહેલા સેકન્ડ મુદ્દો હતો કે ઋણ આયન એકબીજાને અડકીને ન રહેવા જોઈએ. જો હું ધન આયનનું કદ અહીં આગળથી થોડું પણ મોટું કરીશ એટલે કે 0.414 થી 0.732 ના ગાળામાં આવે તો આ રીતે ગોઠવણી થશે. એટલે કે વ્યવસ્થિત ગોઠવણી આવશે, અષ્ટફલકીય રચનામાં આવશે. હવે જો હું એમ કહું છું કે ના હજુ પણ બી ત્રિજ્યા ગુણોત્તર 0.732 કરતા પણ વધ્યો તો 0.732 કરતા વધારે દીકરાઓ એટલે આ જે નેગેટિવ આયનો છે ને એની ગોઠવણી કંઈક આવી થાય. અને વચ્ચે છે એટલે ધીમે રહીને હવે જુઓ તમે પોઝિટિવ આયનનું કદ મોટું થઈ ગયું ઘણું બધું એટલે સવર્ગાંક વધારવાની દિશામાં એ આગળ વધે. જુઓ અહીં આગળ ત્રિજ્યા ગુણોત્તર 0.414 કરતા ઓછું, RC/RA less than 0.414, RC/RA 0.414 થી લઈ એની રચનામાં 0.732 અને 0.732 થી વધ્યો તો આ નેગેટિવ આયનો જે છે એ જુઓ ધીમે ધીમે પોઝિટિવ આયન એની સવર્ગાંક વધારવાની કન્ડિશનમાં આગળ વધ્યો. એટલે કે હવે 4 ગોળાના સંપર્કમાં ઉપર નીચે 2, 6 ગોળાના સંપર્કમાં નહીં રહેતા હવે 8 ગોળાના સંપર્કની દિશામાં આગળ. એટલે કે ધ્વનાયનની ત્રિજ્યા વધશે તેનો સવર્ગાંક વધશે. તો આ પ્રમાણે એનો સવર્ગાંક પછી થઈ જશે. ઉદાહરણ તરીકે આપણી પાસે છે CSC બરોબર છે તો એનો ત્રિજ્યા ગુણોત્તર 0.732 થી 1 રહેશે. બીજું છે દીકરાઓ આપણી પાસે સવર્ગાંક 12 FCC ગોઠવણીનો RC/RA કે જે ત્રિજ્યા ગુણોત્તર 1 થશે. ધાતુમાં એનું ઉદાહરણ છે. એક કરતા વધારે ત્રિજ્યા ગુણોત્તર શક્ય નથી કારણ કે નેગેટિવ આયનનું કદ જે છે એના કરતા પોઝિટિવ આયનનું કદ મોટું થાય શક્ય નથી. બરોબર છે તો જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે પછી આપણે આગળ
ચલો ઝડપ કરજો. ચલો કમ્પ્લીટ લખી ગયું. થઈ ગયું સ્ક્રીનશોટ. વધીશું આગળ. ચલો 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 જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. થોડું પાણી પી લઉં. ચલો 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 દીકરાઓ. રેડી? તો ત્રીજે ગુણોત્તરવાળો મુદ્દો આપણો એની પરથી દાખલાઓ છે. બરોબર છે. હવે આપણી પાસે જે આયોનિક ઘન પદાર્થ છે તે આયોનિક ઘન પદાર્થના પ્રકાર છે. બરોબર છે. આયોનિક ઘન પદાર્થના પ્રકાર છે. કેટલા પ્રકારના આયોનિક પદાર્થો છે? તો આયોનિક ઘનના પ્રકાર જોઈએ તો સૌથી પહેલા દીકરાઓ આયોનિક એ બી પ્રકારના આયોનિક. એ બી પ્રકાર એટલે કે એક જેમ એક પ્રકાર એટલે કે એક ધનાયન સાથે એક ઋણાયન છે. એટલે બહારમાંથી નીકળતા નથી સાથે રાખી દીધું. એક ધનાયન સાથે એક ઋણાયન છે. બરોબર છે. આની અંદર આપણી પાસે પહેલું ઉદાહરણ લઈ લઈએ NaCl. NaCl માં Na+ નો સવર્ગાંક 6 છે. Cl- નો સવર્ગાંક 6 છે. Cl- A FCC ગોઠવણીમાં છે. FCC માં ગોઠવણીમાં હોય દીકરાઓ સમજો. Cl- એ FCC ગોઠવણી ધરાવે છે. તો મને ફટાફટ ગોળાની સંખ્યા કહો. FCC ગોઠવણી હોય દીકરાઓ એટલે 8 ખૂણા પર 8 ગોળા, 6 બાજુ પર 6 ગોળા, ખૂણા પરથી 1/8, બાજુ પરથી 1/2 એટલે કે 4 ગોળાનો એકમ કોષ બનશે. એટલે Cl- 4 હશે. તો Na+ છે એ શું હોવું જોઈએ? તો કે Na+ એ ક્યાં હશે? તો કે Na+ છે ને એ અષ્ટફલકીય છિદ્રમાં છે. જો Na+ અષ્ટફલકીય છિદ્રમાં હોય તો આની સંખ્યા n હોય તો એની પણ n જ હોય. એટલે એ પણ બી 4 જ છે Na+ માં. બરોબર છે. તો Na+
Cl માઇનસ નો ગુણોત્તર કેટલો આવે 4:4 એટલે કે 1 NaCl હશે એટલે કે 1 Na સાથે 1:1 નો રેશિયો થઈ ગયો 1 Na સાથે 1 Cl હશે એટલે કે એનું અણુસૂત્ર શું થઈ ગયું NaCl સમજો દીકરા બીજું NaCl નો ત્રિજ્યા ગુણોત્તર યાદ રાખો Rc/Ra એ 0.525 એટલે જુઓ તમે અષ્ટફલકીય છિદ્રની કદમાં આવી ગયું 0.414 થી 0.414 થી એ 0.732 સુધી તો એ કોની હદમાં આવે તો કે અષ્ટફલકીય છિદ્રની હદમાં આવી ગયો તો આ NaCl એના પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ માં CaCl સમજો હવે CaCl ની ગોઠવણીમાં આગળ વધીએ તો CaCl માં કેવી ગોઠવણી છે શું છે તો CaCl છે CS પ્લસ નો સવર્ગાંક કેટલો તો CS પ્લસ નો સવર્ગાંક છે 8 સવર્ગાંક છે 8 Cl માઈનસ નો સવર્ગાંક પણ 8 જ રહેશે બરાબર છે બીજી વસ્તુ કે CaCl BCC ગોઠવણી ધરાવશે એની અંદર કેટલું ધ્યાન રાખજો કે Cl માઈનસ ખૂણા પર હશે એટલે કે 8 ગુણ્યા 1 કૌંસ એટલે 1 ગોળો હશે અને CS પ્લસ નો ગોળો અંતઃ કેન્દ્રમાં હશે CS પ્લસ ક્યાં હશે અંતઃ કેન્દ્રમાં હશે એટલે અંતઃ કેન્દ્રનો પણ એક ગોળો તો આ બંનેને ભેગા કરો ચલો એનું અણુસૂત્ર શું બને CaCl ત્રિજ્યા ગુણોત્તર કેટલો છે તો કે Rc/Ra 0.933 ત્રિજ્યા ધ્યાન રાખજો એક કરતા ઓછો તો સવર્ગાંક 8 થઈ ગયો કે જે આપણે કીધું એ પ્રમાણે ક્યુબિક પ્રકારની છિદ્રની ગોઠવણી આવશે ચલો એના પછી ZNS છે ને એના બે પ્રકાર છે એક પ્રકાર છે ઝિંક બ્લેન્ડ અને બીજો પ્રકાર છે વુડસાઇટ પછી એક ઝિંક બ્લેન્ડ અને એક વુડસાઇટ ધ્યાન રાખજો ZNS બે પ્રકારના છે એક ઝિંક બ્લેન્ડ અને બીજો છે વુડસાઇટ બંનેમાં સવર્ગાંક 4 છે ધ્યાન રાખજો ક્યાં જુદા પડે છે એ બી પૂછેલું છે કોમ્પિટિટિવમાં આ બંને ZNS ની બે રચનાઓ ક્યાં સમાન પણ બતાવે છે ક્યાં જુદા પણ બતાવે છે જોઈએ ચાલો બંનેમાં સવર્ગાંક 4 બીજી વસ્તુ કે બંનેની અંદર સમજો બંને એટલે કે ઝિંક બ્લેન્ડ અને વુડસાઇટ આ બંનેની અંદર જુદા પણ ક્યાં છે તો કે આની અંદર S-2ion એ FCC ગોઠવણી ધરાવશે જ્યારે આની અંદર Zn+2ion એ HCP ગોઠવણી ધરાવશે કઈ ગોઠવણી ધરાવશે HCP આની અંદર હવે આ એક જ મુદ્દો છે કે જે બંનેને અલગ કરી રહ્યો છું S-2ion એ FCC ગોઠવણી ધરાવશે અને કે Zn+2 છે એ એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રમાં છે તો આની અંદર કેટલા ગોળા આવે 4 હવે ટોટલ ચતુષ્ફલકીય છિદ્ર 2n આવે આમાં સંખ્યા n થાય તો આની સંખ્યા 2n થાય યાદ કરો પણ આ એકાંતરે છે એટલે એકમાં હાજર છે છિદ્રમાં એકમાં ગેરહાજર એકમાં હાજર એકમાં ગેરહાજર તો Zn+2 પણ 4 થશે તો Zn રેશિયો S 4:4 એટલે કે 1:1 એટલે કે ZNS એનું અણુસૂત્ર બીજું દીકરામાં ધ્યાન રાખજો ત્રિજ્યા ગુણોત્તર છે આનો ત્રિજ્યા ગુણોત્તર Rc/Ra 0.400 400 ZNS નો ત્રિજ્યા ગુણોત્તર 0.400 છે તો આ આપણી પાસે MX પ્રકારના એટલે કે AB પ્રકારના બધા જ આયોડિક ઘન આપણા સિલેબસમાં છે NaCl CaCl અને ZNS બરોબર છે ખાસ કરીને ઝિંક બ્લેન્ડ અને વુડસાઇટ બે ધ્યાન રાખજો તો આ આપણી પાસે બધા પૂરા થાય નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ એક સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેશો બરોબર છે સ્ક્રીનશોટ ચલો ઝડપથી લઈ ઓકે ખૂબ સરસ બધું બરોબર ચાલી રહ્યું છે ઓકે ચાલો બીજો પ્રકાર AB2 પ્રકાર
ab2 એટલે કે ab2 બોલો કે mx2 બોલો કંઈ પણ બી બોલી શકો સેકન્ડ પ્રકાર હો ab2 એટલે કે ધન અને ઋણાયન નો રેશિયો 1:2 આ ab 1:1 ચલો આના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે CF ફ્લોરાઇડ સ્પેશિયલ કેસ છે કે આની અંદર સ્ફટિક જાળી રચના પછી જો એવું છો ધ્યાન રાખો સ્ફટિક જાળી રચના Ca+2 આયન ની બનેલી છે કોની બનેલી છે Ca+2 આયન ની છે અને એ પણ બી FCC પ્રકારની એટલે કે Ca+2 ક્યાં બેઠો છે FCC માં બેઠો છે પહેલો એવી રચના કે જેની અંદર ધોલાયન સ્ફટિક જાળી રચનામાં છે મોટા ભાગે 99% કેસમાં ઋણાયન સ્ફટિક જાળી રચના છે ધોલાયન અને છિદ્રમાં બેઠેલો છે Ca2 માં ઊંધું છે કે Ca2 માં Ca+2 સ્ફટિક જાળી રચના બનાવે છે અને F- આયન એ છિદ્રમાં બેઠેલો છે કયા છિદ્રમાં બેઠેલો છે ચતુષ્ફલકીય છિદ્રમાં બેઠેલો છે સમજો હવે મને એમ કહો કે જો સ્ફટિક જાળી રચનામાં Ca+2 FCC પ્રકારની ગોઠવણી ધરાવતો હોય Ca+2 જો FCC પ્રકારની ગોઠવણી ધરાવતો હોય તો આપણે એવું કહી શકીએ કે આની અંદર ગોળાની સંખ્યા n હોય તો આની અંદર ગોળાની સંખ્યા કેટલી થઈ જવી જોઈએ 2n એટલે કે આની અંદર ગોળાની સંખ્યા 4 છે તો આની અંદર ગોળાની સંખ્યા કેટલી થવી જોઈએ 8 એટલે કે આની અંદર ગોળાની સંખ્યા 4 અને 8 રહેશે ગણતરી કરી જોશો એટલે કે Ca+2 રેશિયો F- એટલે કે 4:8 શું થઈ ગયું 1:2 થઈ ગયા એટલે Ca સાથે 2 એડ થઈ ગયા Ca ધ્યાન રાખો ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય કે જે સવર્ગાંક છે સવર્ગાંકની ગણતરીમાં ધ્યાન રાખો આપણને સવર્ગાંકની ગણતરીમાં એવું કીધેલું છે સવર્ગાંકની ગણતરીમાં એવું કીધેલું છે કે Ca+2 ખૂણા પર છે સમજો Ca+2 ક્યાં બેઠો છે ખૂણા પર છે તો મને એમ કહો એ કેટલા F- ના સંપર્કમાં હશે કેટલા F- ના વિચારો ખૂણાનો કેટલામો ભાગ આપણી તરફ છે 1/1 એટલે ખૂણો છે કેટલા F- ના સંપર્કમાં હશે 8 F- ના સંપર્કમાં હોય પતી ગયું હોય Ca+2 નો સવર્ગાંક કેટલો તો Ca+2 નો સવર્ગાંક 8 ધ્યાન રાખજો F- ક્યાં બેઠું છે F- તો કે ચતુષ્ફલકીય છિદ્રો પર છે જો ચતુષ્ફલકીય છિદ્રો પર F- બેઠેલો હોય તો કેટલા Ca+2 ના સંપર્કમાં હશે ચલો એક ઝડપથી આકૃતિ જોઈ લઈએ અને દોરી નાખી અને સમજૂતી મેળવી લઈએ થોડું કોન્સન્ટ્રેટ કરજો ટોપિક થોડો લેક્ચર લાંબુ ખેંચાઈ ગયું છે મને બી ખબર છે પણ થોડું બેકગ્રાઉન્ડ પતી જાય આપણે ક્લિયર થઈ જાય નાનો ટોપિક છે તો આ આપણી પાસે 8 ખૂણા પર 8 ગોળા થોડા મોટા થઈ ગયા આપણી પાસે ઘન બનાવીશું ખૂણાને જોઈન્ટ કરી દો 8 ખૂણા પર 8 ગોળા ગોળાના ભાગ પાડીશું કેટલા ભાગ પાડીશું એક સરખા 8 ગણતરી ગણતરી તમે જોઈ શકશો આગળ આપણી પાસે આખું લેક્ચર લીધેલું છે આની અંદર ચતુષ્ફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્ર એનો each પાર્ટ અને ગોળા બાજુ પર હશે દીકરાઓ તો બાજુ પર 6 ગોળાઓ હવે મારે કોઈ પણ બી એક ટુકડો લેવો છે જેને હું ગ્રીડ પેનથી બનાવું મારે આ એક ટુકડો લેવો છે 8મો ભાગ કયો ભાગ લેવો છે 8મો ભાગ લેવો છે
એને હું 12 ખેંચી લઉં, 8મા ભાગને હું 12 ખેંચી લઉં. તો આ છિદ્ર કયું થયું? ચતુષ્ફલકીય છિદ્ર થયું. અહીંયા આગળ ગોળો છે, અહીં ગોળો છે, એકાંતરે ગોળા છે, મેં તમને એ વખત પણ કીધું, બરોબર છે. અહીં આગળ જે છિદ્ર બનશે એ ચતુષ્ફલકીય છિદ્ર છે. કેટલા ગોળાના સંપર્કમાં છે? તો આ જે બેઠો ને એ F માઈનસ, આ કેટલા ગોળાના સંપર્કમાં આવશે? આ Ca+2 છે, Ca+2 છે, Ca+2 છે, Ca+2 છે. કેટલાના સંપર્કમાં આવશે? 4 ના સંપર્કમાં. તો F માઈનસ નો સવર્ગાંક કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. બહુ જ ધ્યાન રાખજો, ખૂબ ધ્યાન રાખજો. ક્વેશ્ચન કયો પૂછાય છે, જવાબ શું? બરોબર છે. F માઈનસ નો સવર્ગાંક કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. તો આ આકૃતિ છે જોઈ લેજો, પછી સ્ક્રીનશોટ રિવાઇન્ડ કરીને લઈ લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ માં Na2O છે, Na2O, Na2O નામ છે એન્ટીફ્લોરાઇડ. આના કરતા બિલકુલ વિપરીત, એટલે કે સ્ફટિક જાળી રચનામાં O-2 આયન FCC ગોઠવણી, એટલે કે ચાર્જ, Na+ આયન જેમ કે અહીંયા આગળ F- આયન ચતુષ્ફલકીય છિદ્રવાસ, એટલે કે Na/O 8/4 થઈ ગયું સૂત્ર Na2O. બરાબર છે દીકરાઓ, Na2O થઈ ગયું. બરાબર છે. ચલો નેક્સ્ટ માં આપણે આગળ વધીએ. સવર્ગાંક આની જેમ જ ઊંધું સવર્ગાંક થઈ શકે આગળ, તો ડાયરેક્ટ લખું છું. અહીં જેમ Ca+2 નો સવર્ગાંક 8 થયો, એમ ત્યાં આગળ O-2 નો સવર્ગાંક 8 થઈ જશે, અને Na+ નો સવર્ગાંક 4 થઈ જશે. ધ્યાન રાખજો. બીજું એક એક્ઝામ્પલ છે રૂટાઇલ, TiO સ્પેશિયલ રૂટાઇલ, TiO ખાલી યાદ રાખજો. એમાં Ti+ નો એનો સવર્ગાંક 6 છે, પૂછેલું છે, ખાલી યાદ રાખજો. તો દીકરાઓ આજનો જે મુદ્દો રહ્યો ત્રિજ્યા ગુણોત્તર પ્લસ આપણી પાસે આયોડિક ડ્રગ સંયોજનોના પ્રકાર લીધા આપણે. ખૂબ સારો ટોપિક છે, અને આ બધા મુદ્દાઓ ટેક્સ્ટ બુક ની અંદર આપણી પાસે નહોતા અને એક્સ્ટ્રા લેવાતા, એટલા માટે જ આપણે આજનો લેક્ચર એક ઓનલાઈન ગોઠવી દીધો. તો દીકરાઓ બીજી વસ્તુ ખાસ કહેવાની, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. બીજા જે છોકરાઓ કદાચ નથી, જેની પાસે સગવડ અને નથી ભણી શકતા, તો એ છોકરાઓને પ્લીઝ 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 હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે તમે એમને લિંક શેર કરો, કે બિચારા જેની પાસે કદાચ ગામડાના છોકરા છે, નથી ભણી શકતા અને ભણવું છે, બરાબર છે, એફોર્ડ નથી કરી શકતા એટલી ફીસ, અથવા તો એમને કદાચ અત્યારે કોઈ સગવડ નથી મળતી, તો એવા છોકરાઓને પ્લીઝ થોડું શેર કરો, તો એ છોકરાઓ પણ ઘરે બેસીને ભણી શકશે. બરાબર છે, એક સારું કામ છે. ઓકે, તો ધ્યાન રાખીને ફટાફટ આ સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલી સુધી રાખીશું, અને નેક્સ્ટ મુદ્દો હજુ એક ટોપિક બાકી રહે છે, બ્રેક સમીકરણ. બ્રેક સમીકરણ જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આવ્યું. બ્રેક સમીકરણ આપણે આના પછી કાલે કે પરમ દિવસે એક લેક્ચર ગોઠવીશું, તો એની અંદર બ્રેક સમીકરણ આવી જશે. તો આજે આપણે આટલી સુધી રાખીએ છીએ, અને બ્રેક સમીકરણ આના પછી લઈ લઈશું. ઓકે, થેન્ક યુ.